વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી દબાણ કામગીરી એકમાત્ર દેખાડો છે તે વાત આજે પુરવાર કરે છે. વડોદરામાં ગત તારીખ 24 તારીખે દૂર કરવામાં આવેલા દબાણો માત્ર 3 દિવસમાં જ તે સ્થળે પુનઃસ્થાપિત થઈ ગયા છે. તે જોઈને સ્પષ્ટ જણાઈ આવે છે કે દબાણ શાખા કોઈ એક વર્ગને ખુશ કરવા માટે જ આ ઓપરેશન ડિમોલિશન ચલાવી રહ્યું છે. પાલિકાની દબાણ શાખાએ ભાજપના નેતાના પુત્રના તપન પરમારની હત્યા બાદ સંવેદનશીલ વિસ્તારોમાં દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. જે કામગીરીમાં ગત 24 નવેમ્બરના રવિવારે વોર્ડ 5 વિસ્તારમાં રસ્તાના કિનારે આવેલ લારી ગલ્લાના દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. સરદાર એસ્ટેટ 4 રસ્તાથી મહાવીર હોલ 4 રસ્તા સુધી કરવામાં આવેલી આ કામગીરીમાં અસંખ્ય લારી ગલ્લાઓ અને નોનવેજની હટાડીઓ ઉપાડી લીધી હતી. આ કામગીરી હજી જૂજ દિવસનો સમય થયો છે ત્યાં તો ફરી આ જ વિસ્તારમાં નોનવેજની હટાડીઓ અને લારીઓ ફરી સ્થાપિત થઈ ગઈ છે. પાલિકાના દબાણ શાખાની કામગીરી કેટલી અસરકારક છે તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે. જો ખરેખર પાલિકાએ દબાણો દૂર કરવા હોય તો ત્યાં ફરીવાર લારીઓ ન લાગે તેની તમામ કાળજી પાલિકાએ રાખવી જોઈએ. જો કે અહીંયા તો જાણે દબાણકર્તાઓને પાલિકાનો ડર જ ન રહ્યો હોય તેમ લારીઓ લગાવી દેવામાં આવી છે. હંગામી દબાણો રોડ લાઈન ને ફૂટપાથ પર નાખે તેને જમા લેવાની શેડ, લારી ગલ્લા, બોર્ડ, હોળી કાર્યવાહી ચાલુ છે. 2 ટ્રક ભરીને સામાન જમા લેવામાં આવે છે અને બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, વહીવટી વોર્ડ 5ના વોર્ડ ઓફિસરથી તેમનો સ્ટાફ, ટીડીઓ ડિપાર્ટમેન્ટ, ટીપી ડિપાર્ટમેન્ટ, કોમર્શિયલ ડિપાર્ટમેન્ટની ટીમ, ફાયર ડિપાર્ટમેન્ટ, સ્ટ્રીટ લાઇટ, મેડિકલ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે રાખી વિવિધ વિભાગોના અંતર્ગત જે આવતું હોય તેમના સૂચના મુજબ દબાણ દૂર કરવાની